તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિય. આપણે એવું કહેવાય છે કે માનવતા એ પ્રભુ સેવા સમાન છે. માનવની સેવા એ પ્રભુ સેવા સમાન છે. જ્યારે કોઈ વ્યક્તિ માણસની સેવા કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઈશ્વરીય તત્વ છે એ આપણાથી રાજી થાય છે. તો એવા જ એક સેવક આપણી વચ્ચે છે કે જે સેવામાં માને છે. આમ તો એવું જનરલી હોતું હોય છે કે જીવનની છેલ્લી જે અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા, ત્યારે આ બધું સૂઝતું હોય. પણ જેને ઈશ્વરે કંઈક સવાયું આપ્યું હોય, કંઈક સવાઈ બુદ્ધિ જેને આપી હોય, ક્યાંક સવાયું એને આપ્યું હશે, ત્યારે એને એવું થયું કે આ યુવાનીની અંદર જ જ્યારે આપણામાં જોશ છે, જુનૂન છે, જ્યારે ખરેખર સમાજને આપણી જરૂર છે, ત્યારે એવા સમયગાળાની અંદર હું મારું આખું જીવન છે સમાજને સમર્પિત કરી દઉં, સેવાને સમર્પિત કરી દઉં. એવા જ એક સેવક કે જે પશુ સેવામાં પણ માને છે, પોતે ગૌરક્ષક તરીકે ઓળખવાનું વધારે પસંદ કરે પોતાની જાતને, સાથે સાથે એક એમના પૂરતા સમાજ માટે નહીં પણ સમસ્ત જેટલા પણ લોકો છે એના હિત માટે હર હંમેશને કંઈક ને કંઈક ચિંતનશીલ રહેતા આપણી વચ્ચે કેતનભાઈ સંઘવી ઉપસ્થિત છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. નમસ્કાર કેતનભાઈ. ખાસ તાજેતરમાં જ આપે જે પહેલ કરેલી છે કે ઉનાળાની અંદર જ્યારે ધૂમધકતો તડકો પડતો હોય અને લોકોને પાણી મળવું પણ ક્યાંક મુશ્કેલ થતું હોય, ત્યારે એવા સમયે રાજકોટની એક પ્રોમિસિંગ જગ્યા કોટેચા ચોક અને કેકેવી એ વિસ્તારની અંદર તમે છાશ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છો. ત્યારે ખાસ આ વિચાર ક્યાંથી આવ્યો અને શું છે આખી આ વાત, એની વિગત આપશો? સમસ્ત મહાજન દ્વારા છેલ્લા 5 વર્ષથી જ્યારે કોરોના કાળની અંદર જ્યારે આ બધા આપણી ઉપર વિઘ્ન આવ્યું કોરોના કાળમાં, ત્યારે અમે લોકો સિવિલ હોસ્પિટલે પણ આવી અનેક સેવા પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી. અને ત્યારે જે એ વિચાર આવ્યો કે આવી રીતે માનો કે આજે આ વિઘ્ન આવ્યું છે તો ઉનાળાના 4 મહિનાની અંદર પણ જ્યારે ધગધગતો તડકો હોય કે માણસને ત્યારે એવા સમયની અંદર જે 47 ડિગ્રી ત્યારે એ જે કેકેવી ઓલ જે બ્રિજની નીચે એટલામાં ક્યાંય પાણીનું પરબ પણ નથી હોતું અને છાશ પણ ક્યાંય નથી એવી મળતી. તો સમસ્ત મહાજન દ્વારા અને પૂરી ટીમ દ્વારા એક પહેલ નક્કી કરી કે આપણે દર ઉનાળાના 4 મહિના ફૂલ નહીં તો ફૂલની પાકડી અને દાતા પરિવારના સહયોગથી એક છાશ કેન્દ્ર ચાલુ કર્યું અને બપોરે ડેઈલી 2:30 થી 3 વાગ્યા સુધીમાં 1500 થી 2000 લોકો છાશનો લાભ લઈ રહ્યા છે. છાશ એટલે હાશ કહેવાય ને, કે માણસને એક હાશકારો થઈ જાય કે એ સમયની અંદર માણસો ત્યાં પાણી છાશ પીતા હોય ત્યારે આપણને આમ આંખમાંથી આવડા આવી જાય, એમ થાય કે ના કે જે અંદરની જે ટાઢક